મહત્વમાં એક તરફ અંબાજી મંદિરનો વિવાદ યથાવત છે, બીજી તરફ સત્તાધારના મહંત જે છે તેમનો તે ગાદીનો પણ વિવાદ હવે સામે આવ્યો છે, જેમાં એ મહંત છે તેમના મોટા ભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે મંદિરમાં કરોડો રૂપિયાનો વહીવટ ચાલે છે અને આ જ મામલામાં હવે ગુરુભાઈ જે છે તે મંદિરના જે મહંત છે, સત્તાધારના મહંત છે તેમની બહારે આવ્યા છે। તેમણે કહ્યું છે કે હું વિજય બાપુની સાથે છું। આ ઉપરાંત નીતિનભાઈ ચાવડા જે તેમના મોટા ભાઈ છે તેમણે પર સંગીન આરોપ લગાવ્યા છે કે કરોડોનો વહીવટ થાય છે અને કરોડોનો વહીવટ જે બારોબાર જે છે તે લઈ લે છે પૈસા અને આ જ મામલામાં પોલીસ કાર્યવાહી થવી જોઈએ, સખત કાર્યવાહી થવી જોઈએ અને સંતોને પણ ભેગા થવા માટે આહવાન જે છે તે નીતિન ચાવડા દ્વારા કરવામાં આવ્યું છે। મેં બાપુને ઠેકીને કીધું આખો સૌરાષ્ટ્ર ને આખો ગુજરાતને બધા મીડિયાને ભેગા કરો અને જે પ્રમાણ જોઈએ સાધુ સંતો પાસે એવું નથી કે બધા હોઈ ગયા છે, અહીંયા જાગતા પીર બધા બેઠા છે અને જે પ્રમાણ જોઈએ અમે સમાજને આપી દઈએ અને જે કાદા કીચડ ઉડ્યા છે બધા ધોઈને સાફ કરી દઈએ। બાપુ કહે છે આની જરૂરત નથી, જ્યારે જરૂરત પડે ત્યારે યાદ કરજો, અમે હાજર જ છીએ। એ વાત કહી દઉં, ગઈકાલે સત્તાધારના કોઈ પ્રતિનિધિ રૂપે મારી સામે આક્ષેપ છે કે નીતિનભાઈ પૈસા માગે છે। એ લોકોને સ્પષ્ટ કહી દઉં કે તમે 25 વર્ષ પહેલાં બધા ક્યાં હતા? મેં એને ભણાવેલું છે, ભણતરના ખર્ચ પેટે મેં પૈસા માગ્યા, નહીં કે એને બ્લેકમેલ કરવા માટે। અને વિજય ભગત જો સાધુ થઈ ગયો તો પણ એણે અમારી જમીનમાં ભાગ માગ્યો છે, એના ભાગમાં 5-7 વીઘા જમીન આવી છે। એટલે કોઈ એમ કહેતા હોય કે નીતિનભાઈ પૈસા માગ્યા છે કે ખંડણી કરી છે તો એ વાત ખોટી છે। અને કોઈ માણસ ખંડણી માગે એ કાંઈ બેંકનો એકાઉન્ટ નંબર ન લખે, એ સત્તાધારના કોઈ પ્રતિનિધિ હતો, કોઈ વ્યક્તિ આપણે એને ઓળખતા નથી, નામે નહીં ખબર નથી, તો એ માટે આજે મીડિયા મારફત હું સ્પષ્ટતા કરું છું। મારા લેણા પૈસા માગું છું અને એ એમ કે મારી પાસે ખંડણી માગે, ખંડણી માગનારો માણસ મૂર્ખ કોઈ દી બેંકનો એકાઉન્ટ નંબર લખીને આપે નહીં। સમગ્ર મામલે વધુ માહિતી સાથે મયુર જોડાઈ ગયા છે। મયુર, વધુ એક મંદિર અને તેના ગાદીનો વિવાદ સામે આવ્યો છે, જેમાં કેન્દ્ર સ્થાને માત્ર ને માત્ર રૂપિયા અને રૂપિયા જ છે। બિલકુલ, સોરઠની ભૂમિ આમ તો સંત સુરાની ભૂમિ કહેવામાં આવે છે, પરંતુ આ ભૂમિની અંદર જર જમીન અને જોરું આ ત્રણ કજિયાના છોરોનો વિવાદ છેલ્લા લગભગ 1.5 મહિનાથી ચર્ચાઈ રહ્યો છે। આ વખતે સત્તાધાર એટલે સત્તનો આધાર જે જગ્યા ઉપર રહેલો છે એ જગ્યાના વર્તમાન મહંત છે તેને લઈને આક્ષેપો થયા છે। તેમના પૂર્વાશ્રમના ભાઈએ અનેક પ્રકારના આક્ષેપો કર્યા છે। એટલું જ નહીં પરંતુ આજે તેને પોલીસ નિવેદન પણ નોંધાવ્યું છે અને કહ્યું છે કે મેં માત્ર જે પૈસા માગ્યા છે ભણતરના ખર્ચ પેટે જે મારે લેણા હતા એ પૈસા માગ્યા છે અને આના માટે મેં બેંક એકાઉન્ટ સત્તાવાર રીતે આપ્યું છે ને તેને સ્વીકાર કર્યો હતો। એટલું જ નહીં પરંતુ મારા ઉપર જે ખંડણીનો એટલે કે જે પૂર્વાશ્રમના ભાઈ છે તેના ઉપર ખંડણીનો આક્ષેપ હતો એ પણ તેને નકારી કાઢ્યો છે। સાથે જ એક મહિલાનું નામ લઈને કહ્યું છે કે સાધુને સંતને મહંતને ના શોભે એ રીતે મહિલાને પૈસા આપવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત બોરડી ગામની જમીનની અંદર એક ભાગ છે એ પણ આપવામાં આવ્યો છે। એટલે તમામ મામલે કહી શકાય કે જ્યાં જ્યાં પણ સત્તા છે, જ્યાં જ્યાં પણ પૈસા છે, જ્યાં જ્યાં પણ સંપત્તિ છે ત્યાં ત્યાં વિવાદો સામે આવી રહ્યા છે અને આ વિવાદો કોઈ બીજા નહીં પરંતુ જે મહંત બનેલા હોય છે તેમની જ નજીકના લોકો છે આક્ષેપ કરીને કરી રહ્યા છે। જી મયુર, આભાર સમગ્ર માહિતી